નમસ્કાર. તારીખ 5/8/2025ના રોજ ચેરમેનશ્રીને મેં લેખિતમાં રજૂઆત કરેલી હતી કે અમારા વિસ્તારમાં 27થી 28 એવા વિસ્તારો છે જ્યાં રોડ રસ્તાની હાલત ખરાબ થયેલી છે, ત્યાં ડામરનું પેચવર્ક, સીસીનું પેચવર્ક કરી અને મરામત કરવી એવો લેટર મેં તારીખ 5 તારીખના રોજ લખેલો હતો. આજ દિવસ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલી નથી અધિકારીઓ દ્વારા. એટલે તારીખ 6/9/2025ના રોજ પાછો એક કમિશનરશ્રીને સંબોધીને લેટર લખેલો છે અને તે લેટરની નકલો સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, મેયરશ્રી, ચેરમેનશ્રી, શહેર પ્રમુખશ્રી તથા કંટ્રોલિંગ અધિકારી તથા સિટી એન્જિનિયરને પણ મોકલેલી છે. તે લેટરમાં એવું લખવામાં આવેલું છે મારા લેટરમાં કે અમારા વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપથી કડિયા સમાજની વાડી સુધી, ત્રિમંદિરવાળો રોડ, ગુજરાત ગેસથી મારુતિ ટાઉનશીપ સુધીનો રોડ, નારાયણનગરની તમામ શેરીઓ, મોહનનગરની તમામ શેરીઓ, પ્રભાતનગરનો મેઇન ઢાળિયો, યોગેશ્વર નગરનો મેઇન ઢાળિયાથી શેરી નંબર 1 સુધી અને શ્યામ ટાઉનશીપ, વૃંદાવન ધામ 1, 2, ગુલામનગરની શેરીઓ, તારિયાનો મંદિર વિસ્તાર, રવિ પાર્ક વિસ્તાર, રામવાડી વિસ્તાર, અનેક વિસ્તારોમાં રોડની હાલતમાં ખાડા અને ખબડા થઈ ગયા હોય, અવર જવર કરવામાં પબ્લિકને બહુ મુશ્કેલીઓ થતી હોય. 108 છે, ફાયરની ગાડી છે, તેને પણ આવવા જવામાં થોડી તકલીફ રહેતી હોય, તેથી આ લેટર લખવામાં આવેલો હતો. પણ આજ દિન સુધી અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની સ્થળ વિઝિટ કે કાર્યવાહી કરવામાં આવેલી નથી. તેથી કમિશનરને રજૂઆત કરી છે કે તમે લગત અધિકારીઓને સૂચના આપીને આની તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે.